ડીસાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને વ્યસનની બદીથી દૂર રહેવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। યુનિવર્સિટીના પરિપત્ર અનુસાર કોલેજના આચાર્યના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ વિશેષ સેમિનારમાં મોટી સંખ્યામાં કોલેજના યુવાનો અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ખાસ હાજર રહેલા ડીસાના ડીવાયએસપી સાહેબે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં વધી રહેલા નશાના દૂષણ વિશે ઊંડી સમજ આપી હતી અને નશાના કારણે યુવાધનના જીવનમાં થતા સામાજિક, માનસિક તેમજ શારીરિક નુકસાનના ગંભીર પાસાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા। આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વળગણથી બચીને તેનો માત્ર ફાયદાકારક અને સકારાત્મક ઉપયોગ કરવા માટે તેમણે ખાસ સૂચન કર્યું હતું। ડીવાયએસપી સાહેબે વિદ્યાર્થી વયમાં આવતા ભ્રામક અને કાલ્પનિક વિચારોની સામે કાયદા અને સમાજની વાસ્તવિકતાનું કડવું સત્ય વિદ્યાર્થીઓ સમક્ષ પ્રતિબિંબિત કર્યું હતું અને યુવાનોને હૃદયસ્પર્શી અપીલ કરતા સમજાવ્યું હતું કે જીવનના દરેક પાસાનો મર્યાદામાં અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો અત્યંત અનિવાર્ય છે। આ સમગ્ર પ્રેરણાદાયી કાર્યક્રમનું ઉત્કૃષ્ટ આયોજન તેમજ સુચારુ સંચાલન કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર્સની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની વિવિધ સમિતિઓના સભ્યો સહિત સમગ્ર શૈક્ષણિક સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો અને સક્રિય સહયોગ સાંપડ્યો હતો। આમ ડીસા કોલેજની આ નશા વિરોધી પ્રેરણાદાયી પહેલ આગામી સમયમાં દેશના યુવાધનને ગેરમાર્ગે દોરાતું બચાવવા અને સમાજને સંપૂર્ણ નશામુક્ત બનાવવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પગલું સાબિત થશે।